આ દુકાનેથી 50 રૂપિયા ખોટા પૈસા લીધા. આજ આખો દી હે ને પૈસા ગણ કરવા છે. એક દિન સમયે હું કરોડપતિ હોય અને મને ગણતા ન આવડતું હોય તો મારે તો ખોટા દાડિયા રાખી અને એને દાડિયું દેવાની ને. આજ હે ને ખોટા પૈસા ગણ કરવા છે. એટલે મને ગણતા આવડી જાય એટલે મારે કોઈને દાડિયે ન રાખવા પડે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 દેખતો પૈસા ગણું હું. વાહ ભાઈ વાહ, કોકનું બૂસ માર્યું લાગે છે. એ તારું બાપ બૂસ ન માર્યું તો એ દુકાનેથી 50 રૂપિયા ખોટા પૈસા લીધા. ખોટા હે? હા પુરિયા બેસ આમ જો હું એક દિન સમયે કરોડપતિ હોય હા હાલ કદાચ બની ગયો હોય અને મને પૈસા ગણતા ન આવડતું હોય તો મારે પછી દાડિયા રાખવા પડે અને એને ખોટી દાડી દેવી. એના કરતાં હું ગણતા શીખી જાઉં તો મારે દાડી ન દેવી પડે ને એટલે પૈસા ગણું છું. એ તારો બાપ ગણતા તો તું શીખી જાસ પણ તું કોઈ દી કરોડપતિ નહીં થા. કા નહીં થાવ કાકા? કોક દીક તો થાય છે જ. એ કોક દીક નો થાય આવી રીતે ખોટા પૈસા લઈને તું ગણ્યા રાખ તો તારા બાપ કરોડપતિ થાય. એ તારા બાપ ખોટા તો ખોટા ગણવા તો દે. બાપના આ પૈસા રહ્યા ને હા આ ખોટામાંથી અને હું હાસા બનાવી દઉં. તારા બાપ કોઈ દી ખોટામાંથી હાસા બને પૈસા? હાસા બને એવો મારી પાસે આઈડિયો છે. મારે હે ને તારા આઈડિયામાં કાંઈ ભાગ નથી લેવો. તું જ્યારે આઈડિયો કરી ને ત્યારે મારે માર ખાવાનો વારો આવે છે. એટલે હે ને તું તારો આઈડિયો તારી પાસે રાખી અને મને પૈસા ગણવા દે. એ પણ મારી વાત તો સાંભળ, પછી તારે કદાચ ન રહેવું હોય તો કાંઈ નહીં. હા તે કે આય એલા ભુરિયા તારી વાત તો સાચી છે હો. થઈ જાય ને હાસા? આ કીરે રોકું હો. આમાં જો આપણે કરીને તો આપણે બેને આમ જો મને લાગે છે 10-15 હજાર રૂપિયા વાપરવાના થઈ જાય. તો પછી તારા બાપ હાસા પૈસા ગણ, આવા ખોટા ગણ્યા કાંઈ નહીં વરે લાઈ. અને આમ જો હું જાઉં છું, મેં કીધું ને ત્યાં કણે કપલેટ થઈને તારે વિયાવાનું. હા વાંધો નહીં. રેડી? હા હા હાલ. હાસા રૂપિયા હવે ગણશું બે હાસા. આ ખોટામાંથી રૂપિયા હાસા. હાલ મારો બેટો સુકેશ 5 મહિનાથી પૈસા લઈ ગયો છે. મૂડી તો દેવા નથી આવ્યો પણ વ્યાજે નથી પોગાડ્યું. અને ઓલો ડોલી સેથી કહેતો તો કે મૂકી સુકેશ પૈસા નહીં દે તો હું દઈ દે. લાઈ ડોલીના ઘરે જાવ અને પૈસા લઈ આવું. ઓલા સુખાને મુઠી પાસેથી 10,000 રૂપિયા વ્યાજમાં લેવરાઈ દીધા હતા. આજકાલ કરતા 3-4 મહિના થઈ ગયા. સુખો આજ બધી સવારમાં આવ્યો તો મને કહેજો ને આ મુઠીના 3-4 મહિના વ્યાજ તો દી આવજે. લાય અહીં રખાય નહીં, આમ થતા મારી પાસે વપરાઈ જાય છે. એના કરતાં મૂકીને દી આવવું એટલે પછી ઉપાડી નહીં. અહીંયા ધંધો સારો હાલશે. ઓલે હરિરામને આ છોકરીએ જ કીધું છે કે વી આવજે. કેમ સારી છે? હાલો 500માં 5,000 રૂપિયા કમાવ. 500માં 5,000 રૂપિયા કમાવ. અમેરિકાની નવી ગેમ. હાલો આવી જાવ 500માં 5,000 રૂપિયા કમાવ. અરે ભાઈ હા શું હે બધું? નવી ગેમ અમેરિકાની બહાર પડી ને હમણાં. શું છે એટલે આમાં પણ? 500 રૂપિયામાં 5,000 રૂપિયા કમાવ. એક ચીઠી ખેંચો 500 રૂપિયા નીકળે તો 5,000. જેટલા ચીઠીમાં નીકળે એટલા રૂપિયા રોકડા દેવાના. અને કદાચ કાંઈ ન નીકળે તો અમારા જાય ને 500? નીકળે જ, ગમે એટલા નીકળે જ. ન નીકળે તો તમારા પૈસા પાછા. પૈસા ન લાગે એટલે પૈસા પાછા દીશો ને? હા 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 અચ્છા કાંઈ વાંધો નહીં. હાલો બેહો હાલો એક સીટી ખેંચવાઈ દો. હા હાલો ખેંચો તમારે હાથે. કેટલા લાગ્યા ભાઈ? 5,000 1,000? હાલો બોલો એટલે રોકડા દઈ દઉં. આમાં 10 રૂપિયા લખેલા છે. હા આજો. ભલા મણ્યો આવી ગેમ ન હોય, સોટી સીને પીડ્યા હો. કા
સુકાના દીકરા થાવશો એ તે આવો આવો ભાઈ આવો. શું છે ભાઈ? ગેમ છે ગેમ. હે? હા અલ્યા ભાઈ બૂસ મારી દીધું આમ તો મારું 500 દીધા 10 રૂપિયા જ પાછા દીધા. એ ભાઈ એ તો ભાગની વાત છે. તારા ભાગ મોરા હોય તો તને 10 લાગ્યા. આ ભાઈના ભાગ હારા હોય તો એને 5000 લાગે, 10000 લાગે. 500 માં 5000. હા લાવો લાવો એક ચીઠી લાવો. અલ્યા ભાઈ રવા દે ને રવા દે ને. આલ્યો. એ જો ભાઈ તમારે તમારી હાથે આમાંથી લેવાના હે. લે હાલો. અરે રવા દે 10 રૂપિયા લાગશે હજી કહું લઈ લે 500 હું હાથા કહું છું આવા આ ધૂતારા હોય. એ તું કડીક મૂંગો મહિને કિસ્મત જોવા દે ને. હા કદાચ 500 માં 5000 લાગી જાય તો. હા એમ. વાહ 5000 લાગી ગયા 5000 લાગી ગયા. હે આ જોઈ લે જોઈ લે. 5000 હા એ હા વાહ 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 વાહ. લાવો લાવો મારા 5000 લાવો. આલ્યો આ તમારા 5000 ભાઈ. હાલો ભાઈ હવે મારે કામ થઈ ગયું. આખો દીનો વાપરવાના હાલ છે 2 દિન દી. હું જાઉં છું. કિસ્મતની વાત છે ભાઈ, કિસ્મતની વાત છે. હાલો 500 માં 5000 કમાઓ, 500 માં 5000 કમાઓ. અમેરિકાની નવી ગેમ, અમેરિકાની નવી ગેમ. ભાઈ હા મન દ્યો ને હજી એક ટિકિટ. હજી લેવી છે? હા કાંઈ વાંધો નહીં, તમ તાર કાંઈ વાંધો નહીં. લાવો 500 આલ્યો. રૂપિયા. હાલો કા કેટલા લાગ્યા? પાછા 10 જ લાગ્યા. ઓહો ભાઈ હા આજે મારે એક લેવી છે. હજી હા હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. લાવો 500 રૂપિયા. હાલો લઈ લો. અકડમ બકડમ બંબે હો 80 90 પૂરે 100. વાહ વાહ. કા કેટલા લાગ્યા? પાછા 10 જ લાગ્યા. હે હે વાહ વાહ ભાઈ, આજ તમારી કિસ્મત બરોબર જોર ન કરતી હો. હે આલ્યો દા. તમારી કિસ્મત આજ થોડીક મોરી હોય અને એવું નથી. આજ કિસ્મત ને મારે લડી લેવું છે. હાલે હે હાલ દે હજી એક ટિકિટ દે. વાહ ભાઈ વાહ. કા કેટલા લાગ્યા? પાછા 10. જો એ આલે ભાઈ. અહીં આમાં નો નાખતો હો પાછો તું. હા બાપા લેને હું અહીંયા રાખું છું. હાલે હાલ. પાછી દઈએ કાલ. હજી હા એટલે ભાઈ તમે હાસા થઈ 5000 ગયા તો લગાડી પાર કરું જો તું. આજ બાપનો તમે હાસા થઈ ગયા છો. હવે ઉભા રહી ગયો. શું જોવે તું એમાં? એવું નથી, શીઠિયું આમાં જોયું જ પડે ને મારે. આ તો વાંધો નહીં. કે છે તો ખરી કાંઈ બોલબાલ ન કરતો ને. અરે બાપા તમારી નજર સામે છે. હાલ હાલ લઈ લે લે હાલ. એટલે પાછા 10 જ કેમ લાગે મારે? તમારી કિસ્મત આજ થોડીક મોરી હાલે છે, એવું કાંઈ નથી. બાકી શીઠિયું તો આમાં છે જ. જો અહીંયા જ મૂકું જો. હાલે હજી એક દે. હાલ હે હજી એક દે. હજી હા લે ભાઈ, હા હાસા થઈ ગયા હો તમે. કા પાછો તો લાગ્યા પાછો. વ્યવહારે અમે કોઈ દી કોઈનું ખોટું ન કર્યું. હાલો ખોટાનો દીકરો ક્યાં હતા? હે આ તે બધી મારી નોટો બદલાઈ નાખી.
મારી પાસે 500 ની હતી તે મને 10 ની કરી દીધી. પણ આમાં તો વ્યવહારે ઓલા ભાઈ તમારી નજર સામે 5000 નો લઈને વહી ગયા. હાલે 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 આ મારી નોટો લાય પાછી. આવે નો આવે ના એવું ન હાલે. આ તો ગેમ છે, અમેરિકાની નવી લોન્ચ થઈ છે હમણે. ઈ મારે ન સાંભળવું કાંઈ લાય હાલે. અરે ભાઈ બેઠો થા ઈ આમાં ઈ જ આવે. નો રમવું હોય તો જવા દે. મારી વાત સાંભળો, સાચું કહું તને, હા આ પૈસા મારા નતા આલ્યા. તો આ રહ્યા ને એક ભાઈ રહ્યા ને એને હું જામીનમાં રહ્યો હતો ને મેં લઈ દીધા હતા ને હું એને વ્યાજ ભરવા જતો હતો. મારો હોત ને હું તો કાંઈ ન કરત તને કે. અરે પણ વ્યાજ ભરવા જતો ત્યાં રમવા નો બેસી જવાય, પેલા વ્યાજ ભરી જવાય. લાય હાલે લાય હું ભરી જાવ. ના, પેલા ના, ભરી જાવ. લાય ના ભાઈ, વેતો થા હવે. લાય હા જાવ નીકળ. મારો બેટો છે ને. હાલો, નવી ગેમ આવી જાય, નવી ગેમ. 500 માં 5000 રૂપિયા કમાવ. ડોલીનું કરી નાખ્યું. લાય હવે છે ને બીજી સોકડીયા આયલો જાવ. આના સોકડીયા નો રેવાય. હલો, 500 માં 5000 રૂપિયા કમાવ. નવી અમેરિકાની ગેમ આવી જાય ભાઈ. મારું બેટું ડોલીને ઘીરે પૈસા લેવા જ જાઉં છું, પણ ભેગો થાય તો સારું. પણ જો ભેગો ન થાય ને તો ભલે આજની વાડીએ ધક્કો કરવો પડે, પણ પૈસા લીધા વગર તો આજ જવું જ નથી. મારું દીકરું મારું આ ગેમ વાળાને લપમાં ન પડાય. આમથી એમ 100,000 માં 60 રૂપિયા કરીને વિવાયો કાંઈ ખરું. હવે મારે ઓલા મુખીને દેવાના હતા અને મારે મુખીને હવે શું બાંગણ કાઢવું. મારે આ પૈસા તો અત્યારે છે નહીં મારી પાસે, પણ કાંઈ વાંધો નહીં. મુખીને કહી દઈશ કે રહ્યા ને પૈસા મારે વપરાઈ ગયા છે અને 2 મહિના પછી હું દઈ દઈશ. ભેગા થાય ત્યારે કહી દઈશ, બીજું શું હોય. આવો આવો મુખી બેહો બેહો લે. એ આવવાની ક્યાં કરે? 2 મહિનાનું કઈ 5 મહિના થઈ ગયા, હજી પૈસા તો નથી પોગાડ્યા, પણ તે વ્યાજે નથી પોગાડ્યું. તેથી તો મોટી કરતો તો કે મુખી સુખાને પૈસા દ્યો, એ પૈસા નહીં ભરે તો હું ભરી દઈશ. તો લાય તે હું લેવા આવ્યો છું. મુખી આમ તો પૈસા એમ તાત્કાલિક ન જાય, વ્યાજ દઈ છે. હું વ્યાજ જડી જાય મહિને ને મહિને. હા તો કાઢ વ્યાજ હાલ. હવે વ્યાજમાં એવું છે, સુખો મને દઈ ગયો તો, પણ મારે થોડું કામ આવી ગયું ને તે વપરાઈ ગયા છે થોડાક. મારા બેટે જો આને વાપરી વેજા. મુખી ઉભો રહ્યો. જો એમ હાથ ન ઉપાડો, લખી દે ગામ આયા ગામમાં લપું પછી. એ તું ગમે તે કર, આ મકાન વેચો હોય તો મકાન વેચ, લોન કરવી તો લોન કર. મારે મારા પૈસા જોઈ. 2 દી પછી આવું છું પાછો. પૈસા લીધા વગર જાઈશ નહીં, એટલું યાદ રાખજે. જો હું તારા પૈસા દઈ દઈ સમજો તો હું શેરી રીકમાં ને હા દઈ દીજે. અને 4 લાપટું મારીને આમ તો 4 લાપટું આમ તો વાટું ન વારું તો મને કીજે તું. હવે તારે થાય ઈ કરી લેજે ને. થાય એનો દીકરો સાથે ફટ ઘીરી આવીને લાફાન ઘા કરે. એ પાડોશી જો અમારે આબરૂ હોય એ તો તમારા ડોહાને દઈ દેવાય પૈસા. દઈ દેવાનો દીકરો થાય એમ કઈ પૈસા તે મારવા માંડવાનું છે ને? પૈસામાં 2 દી આગળ પાછું થાય. 2 દી પછી આવું હું પાછો નહીં જાઉં પૈસા લીધા અરે વગર. હા ન પડે તો તારા પૈસા દઈ દઉં. મારે લે પૈસા તો કાંઈ લાફો તો મારી દીધી, પણ આના પૈસા ને આના પૈસા બુડી દેવા હે. લાય ઓલા રૂડિયા પાસે આવવા દે. રૂડિયા પાસે જાય ને રૂડિયો મને પૈસા નહીં પાડે. મારો દીકરો મારો મને કે હું મારું કામ કરીને અહીં લીમડે ભેગો થાય. બોલ હું અહીં અડધી કલાકથી બેઠો છું, હજી ન આવ્યો. ક્યારે આવશે? હરીરામ ડોલીનું બૂસ મારી દીધું. કેટલા પૈસા આવ્યા? જો 1 2 3 4 5 ને 6 એમ કઈ. જો 3000 હે. આ 1500 તારા, આ 1500 મારા. પૂર્યા હા આ 1500 નો ભેગું થાય. હે હા આ છે ને આખા ગામનાનું બૂસ મારી લેવો છે. આમ જો ડોલી શું કહેતો ખબર? એ કે મારે એ કે વ્યાજમાં પૈસા ઓલા વ્યાજના દીધેલા હતા એ છે ને આમ છે ને તેમ છે. મેં કીધું વેચીનો થાન ને દેવો જશે. જો ગાદ તો એ ગમી કે ને આપણે પૈસા પાછા નહીં દેવાના. હા હવે હા ને તું રહ્યો ને ઓલી છોકરીએ વ્યો જા, હું અહીંયાથી આવું છું પાછો. ધ્યાન રાખજો આજકાલ કેમ આવ્યો એમ મજા આવી જવાનું તાર. અરે હું અહીંયા ધ્યાન રાખીને બેઠો છું. આજે આવું જાવ લાઈ હું આવેલો જાવ. હું અહીંયા પોકે કોક માણ આવે ને એટલે તરત પહોંચી જવાનું. અરે પોપટિયા, હા તું હે ને અલે ઓલા દલાઈ જા 2500 રૂપિયા ખાતરની ઠેલી લેતો હોય તો હું રાંધીને રાખું બપોરાનું. પછી હે ને તું આય એટલે આપણે વાડિયા ખાતર નાખવા જાહેરમાં આયલા જઈ. એ હારવા લાય
ઓલા હરિરામે કીધું છે ને આ સોકડીયા બેહવા દે. આ સોકડીયા હમણાં માણા નીકળે જામો પડી જાય આપણે ધંધો થઈ જાય યાર. આવાના છે ને આમ જ કરાય ને આ મારા બેટા મોઢે ચડી જાય પૈસા નો કાઢે. હાલો 500 માં 5000 રૂપિયા અમેરિકાની નવી ગેમ આવી જાય. મારું બેટું કાંઈક છે ખરું જોવા જવું જોઈશે. હાલો અમેરિકાની નવી ગેમ લોન્ચ થઈ 500 માં 5000 રૂપિયા કમાઈ જાઓ ભાઈ. એ હું એ બધું ગેમ છે ગેમ ભાઈ. કેવી ગેમ? 500 રૂપિયામાં 5000 રૂપિયા કમાઈ જાઓ. આમાંથી ગમે તે એક ચીઠી ઉપાડવાની. પણ આમાં તમે 5000 ની નાખી હોય તો કમાવી ને 5000. અરે બાપા આમાં બધી ચીઠી છે અને પૈસા ન લાગે તો તમારા પૈસા પાછા. ના મને એક સીટી બતાવો તો જ હું સાચું માનું. એ ભાઈ ચીઠીઓ જોવાની નથી થતી અને છે ને તમારે રમવું હોય તો રમવો, ન રમવું હોય તો કાંઈ નહીં. ગામમાં ઘણા છે રમવા વાળા. જાઓ. ના ના મારે એક સીટી કાઢવી છે. એમ? હા તો લાવો 500 રૂપિયા. આ લ્યો. થઈ ગયો. હું મારા હાથે કાઢીશ હો. હા હા બાપા હાથે કાઢજો પણ મને હલાઈ લેવા દો પેલા. હાલો. સો આયા ભાઈ. વાહ 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 તમારા કિસ્મત છે હારા હો. આ લ્યો. લાઈને હજી એક લઈ લઉં. ઓ ભાઈ શું છે આ? 500 માં 5000 રૂપિયા કમાવો ભાઈ. 500 માં 5000? 5000. તો ભાઈ એક સીટી મને આપી દો ને, હું 5000 કમાઈ લઉં. એમ? હા તે કાંઈ વાંધો નહીં, જેવા તમારા ભાઈ. આઈ લો 500 રૂપિયા. વાહ ભાઈ વાહ. રીજો હો. હા જોવા જ દીશો ને આમ? અરે જોઈને તમારે હારી લાગે, તમારા ભાગ જેવા હોય એવી ચીઠી ઉપાડો. હે? હા જોઈ લો 5000 લાગી ગયા ભાઈ. 5000 લાવો લાવો. એ આલ્યો ભાઈ આ તમારા 5000. ભાઈ હવે આપણે રસ રમવું, આપણે 5000 નું કામ થઈ ગયું. હવે હું જાઉં છું હો. હા હા. હાલો મારે હજી એક કાઢવી છે. હે? હા લાવો. આ લ્યો 500. કા? 10 જ છે. હે? 10 રૂપિયા. હા હા કાંઈ વાંધો નહીં તમ તારે. આલ્યો બાપા 10 રૂપિયા. 5000 ની કેટલી? એક સીટી નાખો કે જાજી નાખો આમાં? 5000 ની એક જ આવે. હવે લેવી છે નકર જાઓ. હાલો 500 માં 5000 રૂપિયા કમાઓ. હવે નથી લેવી. તો જાઓ. હાલો 500 માં 5000 અમેરિકાની નવી ગેમ આવી ગઈ છે ભાઈ. આ બધું ડોલીના હિસાબે થયું. જો હું ડોલીને ઘરે પૈસા લેવા ન ગયો હોત તો આ પૈસા હું હાર્યો ન હોત. આ એના પૈસા ડોલીના ખાતામાં વ્યાજમાં ડબલ કરવા જોઈશે મારે હવે. હાલો 500 માં 5000 રૂપિયા કમાઓ. 500 માં 5 અમેરિકાની નવી ગેમ આવી ગઈ ભાઈ. શું ભાઈ રાયડું પાડો છો? અને પૈસાના શું થપા ગયા છે? એ 500 રૂપિયામાં 5000 કમાઓ. જેવા તમારા કિસ્મત 10000 કમાઓ. અને પણ રમવાનું શું? એ આ ચીઠી ઉપાડવાની, આમાં જેટલા નીકળે ને એટલા મારે તમને પૈસા દેવાના. આ સીટીનો ભાવ શું છે તો? 500 રૂપિયા. 500 રૂપિયા દેવાના મારે. હા. અને ચીઠીમાં કેટલા હજાર લગ્ન લાગે? એ જો 5000 લાગે, 10000 લાગે, જેવા જેવા તમારા કિસ્મત. એવું? હાથે કાંઈ વાંધો નહીં. એક ચીઠી દ્યો લાવ. હાથે લઈશું હું? હા હા બાપા હાથે લઈ લો. તમારે નહીં જોવાનું. આમાં 10 લઈ ગયા. તો બાપા દહાઈ લાગે એવું કાંઈ ન હોય. આવું માર નથી રમવું તો. હે? લાવો. ઓ ભાઈ હા આ શું છે આ બધું? 500 માં 5000 રૂપિયા કમાઓ, 10000 કમાઓ, જેવા જેવા તમારા કિસ્મત. 500 માં 5000 કમાઈ શકી હા? અને આ સીટી એક લઈ એટલે એમાં 5000 નીકળે. અરે 5000 નીકળે ને 10000 નીકળે, કાંઈ નક્કી નહીં, જેવા જેવા તમારા કિસ્મત. આ તો એક સીટી મને આપો. હા લાવો. આઈ લ્યો. હા, હા.
હું આતે જોઈ લઈશ હો ભાઈ. એ બાપા તમારે હારી લાગે એવી લઈ લ્યો. લાગી 5000 ની ટિકિટ લાગી. વાહ ભાઈ વાહ. લાવો 5000 રૂપિયા લાવો મારા. આ તમારા 5000. આલો આ તમારી ટિકિટ હો ભાઈ. હાસકા લાગે 5000 લે આ દીધા જો. એ મારે 4 ટિકિટ લઈ લાવી દે બીજી હાલ. હે હા આ ભાઈ ઉભા રહ્યો તો. આ બોલો. એ રમવું હોય તો ઘડીક વાઈટ જોવો ભાઈ, વાઈટ જોવો. ઘડીક. વાર એ વાટ જોવાનો દીકરો થામાં ઉભો રે ઘડી. હા એટલે તારે ઓલા પણ હું રમતો તો ત્યાં તું આવ્યો. હા. ત્યાં તારે 5000 લાગ્યા અને અત્યારે તારે 5000 લાગ્યા. આમાં મજુ કઈ મને સમજાતું નથી. સમજો બેસ તું એટો બેસ. એટલે બેસ. આ તો જેની કિસ્મત હોય ને હા. એને જ લાગે. હા. એ આમાં 10 લઈ જા. હે તાર ખોલ તો સીટીયું બધી ખોલ તો. એ આમાં 10 છે. હા તે આલ્યો લઈ લ્યો આમાંથી. આમાં 50 રૂપિયા છે. એ મારે પૈસા લે માર નથી રમ બોય. ઉભો રે રેતો. મારી સીટલી ઉડી જાય ભાઈ. આમાંય દ. હે તારી સીટીયું રહ્યો ને આજ ઉડાડી મેકવાન થાય છે. કા હા રે તું. એટલે આમાંય ભાઈ દ. નો રમવું હોય તોકનો ધંધો વીખો રે તું રે ને હમણે રે. આમાંય દ. હા આમાં 20. આમાં 10. તો આમાં ક્યાં 5000 ની 10000 ની સીટીયું છે? આ ભાઈને લાગે છે. ઈ ભાઈ કઈ સીટીયું પાડી આમ કહેતો? ઈને ભાઈ આ બીજી સીટ્યું નાખી એને અત્યારે. આ હે ને હા આ નિશાન વાળી હે આ લીટા કરેલા દે તે તો આમાં હું જોવા દેતો આ 5000 એટલે ભાઈ પૈસા ક્યાં લઈને જા? અને બે મળેલા હોય ને હે ના એવું નથી બે મળેલા હો ના આવી રીત બૂસ મારો હો હે ના હે આ કોણ છે આ છે કયો એમ કેમ મનતું કેમ મારો? હે અમેરિકાનો. અમે ઉભો રહે રહેતો અમેરિકાના દીકરા રહેતો અમેરિકાનો કા એ બાપા અમેરિકાનો ભાગતો ને આમ રે મારા બેટાના છેતરવાનો ધંધો કરે એમ તો જો. હું ઓલાને વ્યાજના પૈસા ભરવા જતો તો ને હું આ ગેમમાં હારી ગયો ઈ કે આવી જ હોય ગેમ અને ઓલે ઘીરી આવીને મને ધબધબાયો લાય મારા પૈસા પાછા લાય લાય આમ રે પૈસા લાય પાછા દઈ ને પૈસા પાછા. 1500 તું લઈ ગયો હો. એ વાહ પણ વાહ મેં બધા તને પાછા આપ્યા હમણે. કાઢો કાઢ આ ઈમાં ઈ ભેગા રહ્યા. એ એટલા બધા પૈસા છે તો ખરા દઈ જો ને પણ. એમાં એવું છે ઈ રહ્યા ને ઈ તમે આપ્યા ની હાસા હે બીજા બધા ખોટા હે. આ ઈ તારા હે ની હાસા હે. વર જોવા દે આ જોઈ લે બાપા મારા હાસા. દીકરા મારા ખોટી નોટ હા આ બધાય આ ઈ બધા ખોટા હે ના માર ડોલી મારીને. આવી રીત ક્ષેત્રમાં ધંધા એમાં કરે. એવું હતું. આનો આઈડિયા હતો મારો. એમ? દીકરો આમ વેતી ના થવા છે કોઈ દી તો ગામમાં કોઈને શેત્યા છે ને તો આમ તો અસલ મેક છું નહીં એટલું સમજી લીધો મારા બેટાના કેવો છેતરવાનો ધંધો કરે છે. આ તો મારા બાપાએ ખાતર લેવા પૈસા દીધા તો હમણાં હારી જતું. આવી ખોટ્યું નોટું બોલ હું છેતરી ગયો પોપટિયા સારું હાલ હવે ને મારે આમ થાય મૂકીને પૈસા દેવા જવાના હતા હું મૂકીને પૈસા દઈ આવું એટલે જો ને એને કહી દો કે આવજો આપણા ઘરે ખબર પડે હા હારું. હું તને ના પાડતો તો મારે હે ને તારા આઈડિયામાં નથી આવવું. હું ત્યાં નિરાતે બેઠો પૈસા ગણતો તો ને એ સારું હતું. ના આમાં પૈસા કમાઈશું પૈસા. શું પૈસા કમાય માર ખબર હોતી. મારે તો કરોડપતિ થવાનું સપનું પૂરું જ ન થયું. એ અધવૈસે રહ્યું. હાલે મારી ગણજી હાલે. હવે રાખ તારી પાસે. હરિરામ પણ આ જે બધું થાય ને એ ઓલી ડોહલીના લીધેથી થયું છે. હા ભાઈ એ ડોહલી જ્યાં લગન ગામમાં રહી છે ને ત્યાં લગન આપણો કોઈ ધંધો સક્સેસ નહીં જાય. એ ડોલી લીધે નથી થતું, બધું તારા લીધે થાય છે. તારા આઈડિયા નવા હોય છે પકડાઈ જાય એવા. હવે તને
મારા ઘરે આઈડિયો લઈને આવતો જ નહીં. મારે તાર ભેગો ધંધો જ ન કરવો. હું ગમે ત્યાં એકલો ધંધો કરીશ. માર તો ન ખાવું હું. તું મારી વાત સાંભળી રાખ. ડોલીનું છે ને આપણે એકદમ ખૂન કરી નાખીએ. હાલ એ આ ગામમાં હોય જ નહીં તો આપણો ધંધો કોણ પકડાવવાનું છે? હા હા કરી નાખ ખૂન. આપણે સાબરમતી ભેગા વ્યાજ આવી આખી જિંદગી. હે હા